મારા ભાઈ બહેનો, ભોળા શંભુ તમે ભવ દુઃખ કાપો. આપણે દરરોજ જે પૂજા પાઠ કરીએ છીએ ને, ઘરે મંદિરે જઈએ છીએ, આ પાઠ કરીએ, આ પૂજા કરી, આ પૂજા કરી, આટલું વ્રત કર્યું, આટલા જપ કર્યા, આટલી એકાદશી કરી, આટલી પૂનમ કરી, આટલું આ કર્યું, આટલું આ કર્યું, પણ એનું ફળ કોણ આપે? 33 કરોડ દેવમાંથી તમે ગમે એની સેવા કરો, એ તમને ફળ ના આપે. એ તમારી નોંધ રાખે. તમે જે કંઈ કરો, તમારા કુળદેવી તમારી નોંધ રાખે, તમારું એ કર્મનો સ્વીકાર કરે. તમારા કર્મનો, તમારો પૂજાનો, તમારો પાઠ, તમારા જપ તપ, એ બધું તમારી અરજી લઈ લે, અને પછી મંજૂરી ક્યાંથી મળે? મહાદેવ પાસેથી. આદિદેવ મહાદેવ એ રિઝર્વ બેંક છે. હું હંમેશા, પહેલા પણ એકવાર હમણાં જ કથામાં કીધું હતું 2-3 દિવસ પહેલા, કે હેડ ઓફિસ મહાદેવ પાસે છે. નિત્ય સેવાનું. કઈ સેવાનું? તો કે તમે નિત્ય સેવા. નિત્ય શું શું સેવા કરો છો? પંચદેવની પૂજા કરવી જોઈએ. આપણા શિવ પંચાયત દેવતાઓ કયા કયા છે? બહુ ભગવાન પણ ભેગા ના કરો ને. ઘણાના ઘરમાં બહુ બધા ભગવાન હોય. આપણે એમ થાય કે વૈકુંઠમાં કોઈ હશે જ નહીં, બધા અહીંયા જ આવી ગયા. ઘણા ઘરે જઈએ તો આપણને એમ લાગે આ હા હા. અને ઘણી વાર તો ભગવાનને બીક લાગે. એના મંદિરમાં જે ભગવાન બેઠા ને ઘરે, એ ડોશીમાં કે માજી યાત્રાએ જાય ને, એટલે ગણપતિ હનુમાનને આગો ખસ, હમણાં કોકને લઈને આવશે, આ જગ્યા કર. હા, કોકને લઈને જ આવે. જેવી જાત્રાએ ગયા નથી કે કોકને લઈને આવ્યા. 10-10 ફૂટના 10 ખાડા ના કરો. એક જ જગ્યાએ 100 ફૂટનો ખાડો કરો. અને હારામાં હારી જગ્યા ખાડો કરવા જેવી કોઈ હોય ને, તો એ મહાદેવનું સ્થાન છે, શિવાલય છે. શિવાલયમાં આપેલું, શિવાલયમાં કરેલી સેવા, શિવાલયમાં તમે કર્મનિષ્ઠ કરેલી કોઈ કર્મ, પૂજા, જપ તપ, એટલું ગાઢ છે કે જન્મ જન્મ સુધી, તમારી પેઢીઓ સુધી એ કામ લાગશે. એક લોટો તમે જલ નાખો છો ને, એ તમારા એકલાનું નહીં, તમારા આખા કુટુંબનું કલ્યાણ કરે. એટલે હંમેશા હું કહું કે શિવરાત્રી, 12 મહિનાની શિવરાત્રી નક્કી કરી લો કે 12 મહિનાની શિવરાત્રીના દિવસે અમારા ઘરમાંથી એક વ્યક્તિ પણ મંદિરે જશે જશે ને જશે. શિવરાત્રી દર મહિને એક શિવરાત્રી આવે છે. યાદ રાખો, શિવરાત્રી ન ચૂકો. શિવરાત્રીનું વ્રત મહાવ્રત કહેવાય છે. બધા વ્રતોનો રાજા છે શિવરાત્રી.